શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું છે, સામનો નથી કર્યો. એ ખાસ જાણવાની જરૂર છે. કોઈ જગ્યાએ તમે મળશે નહીં સામનો કર્યો છે, સહન જ કર્યું છે, સહન જ કર્યું. અહીંયા તો કેવા સમર્થ હતા. હમણાં પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરી કે અમને કોઈની જરૂર નથી, એ બધું કરી શકે. પણ અને એટલા વિદ્વાન હતા કે બહાર નીકળે ચાહે શું કરી શકે. પણ એમને મનમાં જે હતું એ ધાર્યું કર્યું. ગોરધનદાસ કોઠારીને પણ આ જ મૂંઝવણ હતી કે આ સુખ સાહેબી આ બધું મૂકીને આ ઉપાધિમાં કેમ પડે છે. ઉપાધિ એટલે એમને મને ઉપાધિ, પણ શાસ્ત્રી મહારાજના મનમાં તો જબરજસ્ત તીવ્રતા. આ અક્ષર પુરુષોત્તમનો ઝંડો, અક્ષરને ઓળખાવા એ મનમાં બહુ જ હતું. એટલે બીજા હોય તો ફંટાઈ જાય, બીજા બહાર નીકળ્યા પછી ગમે એમ કરી શકે. પણ શાસ્ત્રીમાં લક્ષ્ય એક જ હતું, બાળપણથી. અને ઇતિહાસ કહે છે શાસ્ત્રીમાં ક્રમે ક્રમે બધું કર્યું, પણ એમના મનમાં જ ખાસ અક્ષરની વાત જીવમાં, હૃદયમાં, હૃદયના કણે, લોહીના કણે કણમાં રૂવાડે રૂવાડે રાત દિવસ આ જ રચના હતી કે શાસ્ત્રી અક્ષરની વાત એમને સમજાઈ ગઈ. ઇતિહાસ કહે છે એ તો સમજેલા જ હતા, એના માટે તો અવતાર થયો. પણ તો આપણે ઇતિહાસ દ્વારા કરીએ કે એ શાસ્ત્રી મહારાજે કેટલું બધું કર્યું. છાના રહીના પેલા વિજ્ઞાનાનંદ સ્વામીની પથારી નીચે બેસી ગયા. એટલી તીવ્રતા આ જ વાત જાણે. બીજા તો કોઈ ફંટાઈ જાય ને ગમે એવું થાય, પણ એમણે એક જ લગ્ની હતી. અક્ષરની વાત ઓળખાઈ, એ પાકી કરી, એટલી દ્રઢ કરી, અને એની જ લગ્ની હતી. તો ગોરધનદાસ કોઠારી આ મૂંઝવણ હતી કે આ છાનામાના ઉપાય ઉભા આગળ. અને જો બહાર નીકળ્યા પછી અને પોતાનું ધાર્યું કરી, એટલે અક્ષર ઓળખાવા એ ધાર્યું કરવા છતાંય એ જગ છતરાયા છે. અને ઓલી તો બધે પડ્યા રહ્યા હોય કે ચાલો આપણે ખાઈ પીને આરામ કરીએ. એ પણ થઈ શકે, પણ એને ગજબની તીવ્ર. અને મહારાજના જો બોચાસનમાં મૂર્તિ બેસતી નથી, સ્વામીની મૂર્તિ. મહારાજ તો બેસી ગયા અને સ્વામીની મૂર્તિ. અને આ વાત મેં કાશી કાકા દ્વારા સાંભળી. એ તે વખતે હાજર હતા. અને શાસ્ત્રીમાં આવ્યા, અને શાસ્ત્રીમાં તે વખતે તો જુવાન હતા, એમ છમાછમ કૂદાકૂદ કરતા હતા શાસ્ત્રીમાં. અત્યારે આપણે ચિત્રમાં બધું જુદી જુદી આવે છે, પણ તે વખતે સ્વામી તરત જ દોડીને એમના ઉતારાથી. અને ગુણાતીતાન સ્વામીને કહ્યું કે અમે તમારા માટે કષ્ટો વેઠ્યા, બધું કર્યું, પણ દાવો નથી કર્યો કે તમે આ બેસવું જ પડે. વિનંતી કરી. આપણે તો દાવાઓ કરીએ કે મેં આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું.
તમારે આ કરવું જ પડશે એ બધું કે એ નમ્ર ભાવ એકદમ નમ્ર કે તમે ઉપરો અને શાસ્ત્રી મહારાજ એ પ્રાર્થના કરી તરત ઉપડી અને એના સ્થાને ગોઠવી ગઈ. પણ જો આ બધા ઇતિહાસ સાક્ષી કબૂલ કરે કે શાસ્ત્રી મહારાજની એક જ વાત, બીજી વાત નહીં. એટલે એ એમને એટલે આપણે તો બહુ સહેલું છે. શાસ્ત્રી મહારાજે ડંકો વગાડી દીધો, હવે તમે નાચો કૂદો બધું કરી શકો. એવું બધા દ્વાર ખુલ્લા મૂક્યા અને આપણે એમને લીધે જ છે, શાસ્ત્રી મહારાજને લીધે. આમ તો ઇતિહાસ કહે છે શ્રીજી મહારાજ અને ગુણાતાન સ્વામી એ અરસપરસ બધી વાત કરી. સ્વામીએ મહારાજનો મહિમા કહ્યો અને મહારાજ સ્વામીની મહિમા કહી અને એ રીતે લાઈન ચાલુ આવે છે. અને આપણા માટે તો જો આપણા મનનું ધાર્યું ના કરીએ, સ્વામી મહારાજ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે કરીએ તો લહેર લીલા લહેર. અને જો મનનું ધાર્યું કરીએ કે તો મહા ગડબડ થાય. આ બધી આટલું સાહેબી સુખ સાહેબ બધી હોવા છતાંય તમને મનમાં કાંઈક બીજા ભાવો જાગે. અને આપણે સમસુરત ભાવ એકતા અને આ જે વાત આપણે કરી છે એમાં રહીને સંપીને અને જે સ્વામી મહારાજને ગમે એ પ્રકારનું સંપ તો અનેક પ્રકારના હોય છે. અમુક પણ એક તો લૌકિક સંપની વાત નથી. લૌકિક સંપમાં તો દેહ સંબંધી છે. આ તો આધ્યાત્મિક એ સંબંધી જે આપણને મોક્ષને માર્ગે લઈ જાય એ સંપની આપણે રાખીએ. અને ભાઈ લીલા લહેર જ છે. સદાનંદ સ્વામી મહારાજ